નરોડા વિસ્તારમાં ગાય પકડવા મામલે એએમસીના કર્મચારી પર ઢોર માલિકોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. કોર્પોરેશનના સીએનસીડી વિભાગમાં કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે ઉત્તર ઝોનમાં નોકરી કરતા રજનીકાંત વાઘેલા ઢોર પાર્ટી લઈને સેજપુર ટાવર એસઆરપી ગ્રાઉન્ડ થઈ કેનાલથી અલગ અલગ જગ્યા ઉપર ગાયો પકડવા પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ત્યારે નરોડા વિસ્તારમાં મોટા ઠાકોરવાસ પાસે કેટલાક શખ્સોએ તેમને રોક્યા હતા અને તેમના પર હુમલો કરી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. ત્યારે કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બજેટથી નારાજ 250 જેટલા દિવ્યાંગ લોકોએ એકઠા થઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. દિવ્યાંગો દ્વારા રાજ્ય સરકારને અલગ અલગ સંગઠનોના નેજા હેઠળ લેખિતમાં રજૂઆતો કરવામાં આવી છે. જેમાં સંગઠનોની માંગણી છે કે સરકાર તેમનું પેન્શન 1000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા સુધી કરે, તેમજ 40%થી 100% વિકલાંગતા ધરાવતા દિવ્યાંગોને સંત સુરદાસ યોજનાનો લાભ આપવામાં આવે. જેને પગલે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દિવ્યાંગો દ્વારા સરકાર સમક્ષ પોતાની માંગણીઓ મૂકીને સંમેલન કરવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાપુનગરમાંથી 198 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓ અહીંથી ડ્રગ્સનો જથ્થો લઈને પસાર થવાના હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ટ્રિનિટી હોમિયોપેથિક હોસ્પિટલ પાસે વોચ ગોઠવી દીપક વાઘેલા અને રૂબીના મિર્જાને ઝડપી લઈ તપાસ કરતા તેમની પાસેથી 198.32 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે બંનેને અટકાયતમાં લઈને આરોપીઓને એમડી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર મોઇન લાલા સહિત 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.